ગુજરાતમાં અત્યારે વાદળછાયા વાતાવરણની સાથે બફારામાં રાહત મળી રહે એવા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે તારીખ 8 જૂનથી લઈ અને 14 જૂન સુધીમાં દરિયામાં પવનની દિશા બદલાઈ શકે છે અને ઊંચા મોજા ઉછળવાની સાથે તોફાનો આવી શકે છે। આ સાથે દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે અને આ સાથે તારીખ 18થી લઈ અને 20 જૂન સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે। સાથે જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે જાણીએ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે। તો આમ અંબાલાલ પટેલના કહેવા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે। સાથે જ 21 જૂન સુધીમાં સૂર્યની ક્રાંતિ વધવાના કારણે અકળાવનારી ગરમી અને ભેજ રહેશે। જ્યારે 22 જૂનથી આદ્રા નક્ષત્રમાં વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે। તારીખ 23 જૂનથી લઈ અને 26 જૂન સુધી પવન સાથે વરસાદ આવી શકે છે અને તારીખ 7 જુલાઈ સુધી વરસાદના મહદ ભાગોમાં વરસાદ થઈ શકે છે।